વાંકા રાખીને બધાને વાંચી એક એક લત મારું હમણાં 2-3 દિવસ. ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જ છો? તો ફરીથી એક મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને પેલા તો આજે શું કે ધૂળેટી છે, તો બધાને ધૂળેટીની હાર્દિક શુભકામના. અને આપણે જો કે ત્યાં તો નથી ત્યાં આવી રીતે આજે આપણો લુક છે. અને આજે આપણે જવાનું છે ગામડે, બરોબર ને. આપણે તો જો કે ધૂળેટી રમતા નથી ને આ બાજુ જો અત્યારે નાસ્તા પાણી હાલે. એમાં મમ્મી ના થોડીક તબિયત ખરાબ છે. મમ્મી એ થોડા શું કે બરાબર શું હાલે સિરાવાનું તો આજ રજા એમ ને. આ સીમા ભાભી જો સિરાવી લીધું છે. અજયભાઈ ની રાહ જોઈ નહીં. આજે ભૂખ લાગી ગાયો ઘા બેસી ગયા છે. હા, અને આ બાજુ મમ્મી હવે કેવી તમારી તબિયત છે? સારી હે ને? મમ્મી દાંત શું કે દાંત કઢાવી એના માટે શું કે મોઢું ને એવું બધું હોજી ગયું. હવે તો જો કે સારું જ છે. અને કાલ તો ઘણો હોજો હતો, આજે ઘણો ઉતરી ગયો છે. અને આજે આપણે રજા છે તો આપણે ગામડે એક કામ થઈ પતાવી આવી અને ચક્કર મારતા આવી. કેદુના ગયા નથી. તો ચાલો બન્યા રહેજો બ્લોગમાં કન્ટિન્યુ. મારા મમ્મીને આઈસ્ક્રીમ ખાવાની કીધી છે, તો હું તમને આઈસ્ક્રીમ બતાવું. આવો, આ છે આઈસ્ક્રીમ. આટલી આઈસ્ક્રીમ છે અને હજી સાંજે આવીને લેવા જવાની છે. કેમ કે ડાયટ કટાવીને તો ડોક્ટરે એને આઈસ્ક્રીમ ખાવાની કીધી છે, તો આટલી આઈસ્ક્રીમ ખાલી લઈ આવ્યો. ઓકે ઓકે, ખાઈ લ્યો. ખાલી થવા ના જે ભૈરો છે આપણે ભૈરો જ આપણે ચાલુ નથી કર્યું. આ બધા ચાલુ કરી દીધો. આપને તરીએ વયો ગયો અહીંયા પૂરો થઈ ગયો. મિત્રો આપણે અત્યારે મઠે પહોંચી ગયા છીએ અને મસ્ત મજાના દર્શન કરી લીધા છે. તમે પણ દર્શન કરી લેજો. તો હવે આપણે જવાનું છે જામનગર. તો ચાલો મળીએ આગળ. મિત્રો આપણે હવે ગામડેથી નીકળી ગયા છીએ જામનગર જવા માટે. અને આ બધાને હવે ભૂખ લાગી છે એટલે આપણે ગૂગલની આણી અત્યારે કાઢી છે. ગૂગલને અત્યારે ના પૂછવાના પ્રશ્ન પૂછે. તો હવે કેવા પ્રશ્ન પૂછે એ તમે બધા સાંભળો પેલા સરખી રીતે. બોલો હાલો ભાઈ. હવે પક્કાભાઈ ને ભૂખ લાગી છે તો શું કરવું? પક્કાભાઈને ભૂખ લાગી હોય તો તેમને કંઈક પૌષ્ટિક અને ભરી દે તેવું ખાવાનું આપવું જોઈએ, જેમ કે ફળો, શાકભાજી, આખા અનાજ અથવા કઠોળ જેવી વસ્તુઓ. જો તેમને વારંવાર ભૂખ લાગતી હોય તો કોઈ પણ પ્રોફેશનલની સલાહ લેવી જોઈએ. જાણવા માંગો છો કે ભૂખ લાગવાના કારણો શું હોઈ શકે છે? ભૂખ લાગવાનું કારણ છે પક્કાભાઈને ભૂખ લાગે. હવે એ તો એને ખબર હોય, મને કેમ ખબર હોય? પક્કાભાઈને ભૂખ લાગી છે કે નહીં તો એમને જ ખબર પડે. જો તેઓ કંઈક ખાવા માંગતા હોય તો તેમને કંઈક પૌષ્ટિક અને ભરી દે તેવું ખાવાનું આપે. પક્કાભાઈને જાંબુ ને બરફી સિવાય કાંઈ નથી ભાવતું. હા, જો પક્કાભાઈને જાંબુ અને બરફી સિવાય કંઈ નથી ભાવતું તો આપણે એમાંથી કેટલાક હેલ્ધી વિકલ્પો શોધી શકીએ છીએ, જેમ કે શુગર ફ્રી બરફી, જેમાં ખાંડને બદલે ફળો કે ખજૂરનો ઉપયોગ થયો હોય,
સ્વાસ્થ્ય માટે સારા છે. તેમાં વિટામિન્સ અને એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે. શું તમે એમને કોઈ ડ્રાય ફ્રૂટ બરફી જેવું આપવાનું વિચાર્યું, જેમાં કાજુ, બદામ જેવું હોય? એમને ફ્રૂટ ખાવાની માનતા છે, લગન પછી ફ્રૂટ ખાહે. ધાર્મિક માન્યતાને કારણે ફળ ન ખાવા હોય તો કોઈ વાંધો નહીં. ફળો વિના પણ સ્વસ્થ રહી શકાય છે. તમે આખા અનાજ, કઠોળ, દૂધ અને ડેરી પ્રોડક્ટ્સ, ઈંડા, માંસ, માછલી અને નટ્સ જેવી વસ્તુઓથી જરૂરી પોષક તત્વો મેળવી શકો છો. જો તમને જાંબુ અને બરફી આ બધા અત્યારે નવરા બેઠા બેઠા એવી વાળી કાઢે ગૂગલ. વિચારી શકો આ એક તો ઓલા ભાઈને ભૂખ લાગી અને અત્યારે ગૂગલ ને પૂછે એને ખાવું શું દેવું શું ના દેવું. હવે એને ખાવું ખાઈ લઈએ, આપણે શું હોય. ગૂગલ ને થોડી ખબર એટલે શું ખાવું હોય શું નહીં. તો ચાલો અમે તો નીકળી ગયા છીએ અને હમણાં ટૂંક જ સમયમાં જામનગર પહોંચી ગયા છીએ. અહીં રસ્તો થોડો ખરાબ છે, આ તમે જોઈ શકો છો. અને અજયભાઈ આપણે ડ્રાઇવિંગ કરી રહ્યા છીએ. આ બાજુ પપ્પા બેસી ગયા છીએ અને રસ્તો થોડો ખરાબ જેવો છે. કાંઈ વાંધો નહીં, તો નિરાતે પહોંચી જશે. તો બન્યા રહીજો અમારા બ્લોગમાં. બને છે આપણે આગળ. ફાઇનલી મિત્રો આપણે આપા પહોંચી ગયા છીએ અને અત્યારે આપણે છીએ ભઠ્ઠે. જો કે મામાની તમને ખબર જ હશે કે ઈટું ને એવું બધું બનાવે છે. તો અત્યારે અમે ત્યાં ચક્કર મારવા આવ્યા છીએ, બધા નાહવા અને એવી રીતે આવ્યા છીએ, ઘૂમરો મારવા. અને તમે જોઈ શકો છો અહીંયા બધી ઈટું આપણે અહીંયા પડી છે. આ ટાઈપની બધી ઈટું હોય છે. આ પકાવવાની એવું બધું પ્રોસેસ હોય, એમાં આપણે બધા ખ્યાલ છે નહીં. અને આપણે ચક્કર મારવા અહીંયા પહોંચી ગયા છીએ. બધા આટા વાટા મારે છે. હું જો પારસભાઈ ને ઊભા છે અને હું અજયભાઈ કંઈક સોડા પણ પીવે અને ટુવાલ લઈને બેઠા છે. એ નાવા જવાની તૈયારી કરે છે. સોડાની પાર્ટી ચાલતી લાગે છે ત્યાં. તો બસ જો અહીંયા અત્યારે તડકાના રખડો આવી ગયા છે. થોડો ઘણો તડકો પણ લાગે છે પણ મજા આવે એવી છે. અને બસ થોડીક વાર અહીં બેસી ઘડીક વાર વાતું કરી લઈ. હજી આપણે જામનગર શું કે રાજકોટ પર નીકળવાનું છે. તો થોડીક વાર હમણાં નીકળશી, પેલા ઘરે જશી ને એવી રીતે કરશી. બધા યારે વાતું ચીતી થોડીક વાર કરી લઈ અને કાંઈ વાંધો નહીં, ચક્કર મારી લઈ અને મજા આવે એવું છે. આપણા રાજભાઈ જો આમ આટા મારીને આવે જોઈ ફાંકી બાકી ચોરે છે. નવું ચાલુ કંઈક કર્યું લાગે. આપણે નથી ખાતા, ઓલાય ગોરવા આપી એવું છે. એ બધા ફાંકી લેવા રે. તો કાંઈ વાંધો નહીં, બધા નવરાવી લઈ પછી આપણે નિરાતે મળશું. કાંઈ વાંધો નહીં, કન્ટિન્યુ. ઓરડકા ચક્કર બાબુ ભૈયા. અત્યારે મોટા ભાઈ ના ઘરે કોફી પીવા આવ્યા હતા. તો મિલનભાઈ ની બધાઈ છે. હેલો મિત્રો, આજે હોલી હતી. આજે એને ધડાકા દીધા હતા અને આપણા મિલન કાકા મારી દઈ. તો અત્યારે આપણે મોટા બેન ની કોફી પીવા આવેલા છે અને કોફી આપણે પી લીધી અને અત્યારે આપણે શાંતિથી બેઠા છીએ. અને પારસભાઈ જો કે આપણો બ્લોગ કરે અત્યારે ઉતારે, તો પારસભાઈ કઈક બે શબ્દ કહેશે. મિત્રો અમે બધા અત્યારે બેઠા છીએ. તમે જોઈ લો ખાલી કેટલા જણા છે મિત્રો. 10 જણા છીએ અમે અહીંયા અને બધાની કોફી પાઈ છે મોટા. મિત્રો અમે અત્યારે બધા ઘરે જઈએ અને આપણો મગર લાડડે વાળો કેવો શાયરી કેવી છે કોમેન્ટમાં જણાવી દેજો. ને પાછળ જોઈ લો બધા આવે છે, જોઈ શકો છો. કોણ છે? અમારી દોસ્તી ના તૂટે ને એટલે અમે દોસ્ત થઈ. તમે જોઈ શકો છો પ્રકાશ માણસિયા તમને ક્યાંક ને ક્યાંક જોવા મળતા જ હશે. હવે આવા ક્યાંક ક્યાંક એટલે નામ ભેગા થાય જ. તો મિત્રો આપણે આ બધાને પૂછી લેવું ગોગો વાળું કરી કે નહીં, કરી કે નહીં ગોગો વાળું.
मगर लाडले गोगो तेजस्वी लोग हैं हमारे पास कितने शानदार विचार रखते हैं आ छे आपणी वेगेनार आ छे आपणी स्विफ्ट पाछळ टेम्पो स्पेर માં પડ્યો મિત્રો એક ટેમ્પો છે સ્પેર માં એક છે રિક્ષા જોઈ શકો છો આપણી આગળ વાહન કેટલા છે હવે મે જઈ ઘરે તો ટણા ચાલો આપણા ઘર તરફ ચલો જોઈ શકો છો આપણી શેરી છે જોઈ શકો આપ કેટલું પબ્લિક બેઠું છે અમારી શેરીમાં આગળ જજો લઈ આગળ લઈ લો વાંકા રાખીને બધાને વાંચી એક એક લત મારવું એટલે હમણાં બે તાંજુરી પડતા પાસે જાય છે કે નહીં ફાઇનલી મિત્રો આપણે અત્યારે ઘરે પહોંચી ગયા છીએ અને 9:30 જેવું થઈ ગયું છે અને આપણે તો જો કે 8:30 વાગે પહોંચી ગયા હતા અને અત્યારે મસ્ત મજાના જમી અને આપણે ફ્રી થઈને બેસી ગયા છીએ અને તમને એક વાત જણાવવાની હતી કે તમારા ભાઈની મોનોટાઇઝ ચેનલ થઈ ગઈ છે યુટ્યુબ ચેનલ અને બસ તમે બહુ સારો એવો સપોર્ટ આપ્યો અને આશા કરું છું કે તમે આગળ જ આવો આપને સપોર્ટ આપશો તો તમારો બધાનો ખૂબ ખૂબ પહેલો તો આભાર અને બસ આવો નવો સાથ સપોર્ટ અને સહકાર આપતા રહેજો અને ખાસ તો તમારા આશીર્વાદ આપતા રહેજો અને બસ આજે હવે આ ફરવા ગયા હતા થોડીક વાર ફરી આવ્યા છીએ અને હવે બ્લોગનો એન્ડ કરી નાખી બરાબર તો ફાઇનલી હવે ઘરે પહોંચીને મસ્ત મજાના થઈ ગયા અને બીજી વાર તમારો ખૂબ ખૂબ આભાર કે તમે આટલો અમને સાથ સપોર્ટ આપ્યો છે તો કાંઈ વાંધો નહીં આપણે બ્લોગનો એન્ડ કરી નાખીએ અને મસ્ત મજાના સૂઈ જઈએ એડિટિંગ હજી બાકી છે એડિટિંગ કરી નાખીએ બરાબર તો ચાલો આવે મળી છીએ નવા બ્લોગ સાથે નવા વિડીયો સાથે તમને પણ આ બ્લોગ ગમ્યો હશે ગમ્યું હોય તો લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નવા વિડીયો સાથે નવા લોકેશન સાથે ત્યાં સુધી બધાને બાય બાય સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં